મિત્રો, વીમાના સિદ્ધાંતોમાં આપણે સંપૂર્ણ ભરોસાના સિદ્ધાંત વિશે શીખી ગયા. વીમાના આ સિદ્ધાંતો વીમાના કાર્યને ચોક્કસ રીતે અને પદ્ધતિસર રીતે થાય એ માટે ઘડવામાં આવેલા છે, જેથી કોઈ પણ પક્ષકારને નુકસાન ન થાય, કોઈ પક્ષકાર સાથે નાણાકીય કે અન્ય કોઈ પ્રકારની છેતરપિંડી ન થાય. એટલે આ સિદ્ધાંતોને વીમા કંપનીઓ એટલે કે વીમો ઉતારનાર અને બીજું વીમો ઉતરાવનાર એટલે જે પક્ષકાર વીમો ઉતરાવે છે આ બંને અનુસરવાના હોય છે. તો આમ સંપૂર્ણ ભરોસો આપણે જોયો કે જ્યારે કોઈ વીમો વ્યક્તિ ઉતરાવતી હોય ત્યારે એની પોતાની અંગત બાબતો વીમા કંપનીને કોઈ જાણકારી હોતી નથી. આથી વ્યક્તિએ વીમા કંપનીને એની પોતાની અંગત માહિતી કોઈ પણ બાબત છુપાવ્યા વિના આપવી જોઈએ. એવી જ રીતે વીમા કંપનીએ પણ સામેની વ્યક્તિને વીમાને લગતી તમામ માહિતી આપવી જોઈએ, કોઈ માહિતી છુપાવવી જોઈએ નહીં. તો આમ બે પક્ષકારો નિષ્પક્ષ રીતે સચોટ રીતે એકબીજા સાથે કરાર કરે તો એ સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત કહેવાશે. પણ કોઈ પક્ષકાર કોઈ બાબત છુપાવે અને પાછળથી અન્ય પક્ષકારને ખબર પડે તો સંપૂર્ણ ભરોસાના નિયમનો ભંગ થયો છે. એટલે આ કરાર તૂટી જાય છે, બંધ થઈ જાય છે અને બે પક્ષકારો પછી આગળ વધતા અટકી જાય છે. એટલે જે લાભ કે હેતુ માટે આ થયો હોય કરાર એ લાભ કે હેતુ હવે સિદ્ધ થઈ શકતો નથી. તો આ રીતે અહીંયા આને આપણે સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત કીધો. બીજો, નુકસાન વળતરનો સિદ્ધાંત. વીમો લેનારને નુકસાન થાય તો તેનું વળતર મળી શકે તે માટે વીમાના કરાર થાય છે. વીમાના કરારનું હાર્દ નુકસાન વળતરનો સિદ્ધાંત છે. હવે વીમા લેનારને નુકસાન થાય તો તેનું વળતર એને મળે એ હાટું થઈને વીમા કરાર કરવામાં આવે, બરાબર. અને વીમા કરારનો મુખ્ય હેતુ નુકસાન સામે વળતર મેળવવાનો છે. એને આપણે નુકસાન વળતરના સિદ્ધાંત તરીકે ઓળખીએ છીએ. વીમો લેનારને નુકસાન થાય તો વીમા કંપની તેનું વળતર કેટલું ચૂકવશે તે નક્કી કરવા આ સિદ્ધાંતનો ઉપયોગ કરે છે. વીમો ઉતરાવનાર તેને થયેલું નુકસાન વળતર જ મેળવી શકે, તે નફો કરી શકતો નથી. અર્થાત નુકસાન થયું હોય તેનાથી વધુ રકમ નુકસાન વળતર તરીકે મેળવી શકતો નથી. જિંદગીના વીમાને નુકસાન વળતરનો સિદ્ધાંત લાગુ પડતો નથી. શા માટે? તો કે આપણા જિંદગીનું કોઈ ચોક્કસ મૂલ્ય નથી, બરાબર. માનવી આંકે એટલો એનો ઉતરાવી શકે, 5 લાખ, 10 લાખ, 1 લાખ, જેવી જેની શક્તિ અને જેવી જેની પોપ્યુલારિટી, બરાબર. જે પ્રસિદ્ધ જેવા હોય એવો એટલો એનો વીમો લેવામાં આવે, બરાબર. તો આ રીતે આપણે કહી શકાય કે અહીંયા નુકસાન વળતરનો સિદ્ધાંત એ કોને? તો કે જિંદગીના વીમાને લાગુ પડતો નથી. અહીંયા આપણે જોયું કે વીમો ઉતરાવનાર વ્યક્તિ છે એ જેટલું નુકસાન વળતર થયું હોય એટલું જ વળતર મેળવી શકે, એનાથી વધુ રકમ મેળવી શકતો નથી. કારણ કે વધુ રકમ મેળવે તો એને નફો થાય, બરાબર. તો અહીંયા આપણને એ ઉદાહરણ સાથે આપેલું છે. વીમો લેનાર વસ્તુની કિંમત કરતાં ઓછી કિંમતનો ઉતરાવે તો ગર્ભિત રીતે સ્વીકારે છે કે ઓછી કિંમતના પ્રમાણસર નુકસાન તે ભોગવશે. માનો કે આપણે ઉદાહરણમાં જોઈએ, એક વ્યક્તિએ ₹5 લાખની વસ્તુનો ₹3 લાખનો વીમો ઉતરાવેલ હોય, પરંતુ વસ્તુ સંપૂર્ણ નાશ પામતા વધુમાં વધુ 3 લાખ જ નુકસાન વળતર એને મળે. કારણ કે 5 લાખની વસ્તુ બળી ગઈ. હવે એને વીમો કેટલાનો લીધો? તો કે 3 લાખનો. તો એને 3 લાખ સુધીની રકમ મળે. કારણ કે વીમાની મર્યાદા એની કેટલી છે? 3 લાખ સુધીની, બરાબર. એટલે એને 5 લાખ મળે નહીં, કારણ કે વસ્તુની કિંમત 5 લાખ છે, વીમો તો માત્ર 3 લાખનો છે. એને જોખમ 3 લાખનું જ લીધેલું છે, 5 લાખનું નહીં, બરાબર.
તો એને ખરેખર થયેલું નુકસાન 3 લાખ છે એ પ્રાપ્ત થશે. એક વસ્તુની કિંમત ₹5 લાખ છે, પરંતુ તેનો વીમો ₹3 લાખનો વીમા આવ્યો હોય અને તે વસ્તુ આંશિક રૂપે નુકસાન પામતા 2 લાખનું નુકસાન થાય તો વીમો ઉતરાવનારને વીમાની રકમનું પ્રમાણસર વળતર 1,20,000 મળશે. હવે અહીંયા એને 3 લાખનો વીમો લીધો, બરાબર. આંશિક રૂપે નુકસાન પામતા ₹2 લાખનું નુકસાન થાય તો ઉતરાવેલ વીમા રકમનું પ્રમાણસર વળતર એને 1,20,000 મળશે. કારણ કે વીમાના સર્વેયરો આવી આપણે ક્લેમ 2 લાખની મૂકી હોય, પણ એ લોકો તપાસ કરે અને નક્કી થાય કે ભાઈ આને 1,20,000 જેવું વળતર જરૂરી છે, એનેથી વધુ વળતરની જરૂર નથી. તો આપણને એ પ્રમાણસર એટલે નક્કી થયેલું વળતર એ લોકો દ્વારા એ આપવામાં આવે. આપણે માગણી કરીએ એ મુજબનું વળતર એમાં મળતું નથી. વસ્તુની કિંમત ₹5 લાખ હોય અને તેનો વીમો 5 લાખનો ઉતરાવેલ હોય અને વસ્તુ સંપૂર્ણ રૂપે નાશ પામે તો ₹5 લાખનું વળતર વીમા કંપની ચૂકવશે. તો અહીંયા જો સંપૂર્ણ નુકસાન થઈ ગયું છે અને એક સંપૂર્ણ વીમો છે, 5 લાખની વસ્તુ ને 5 લાખનો વીમો છે, તો આ રીતે વીમા કંપની એને કેટલાનું વળતર તો કે 5 લાખ ચૂકવી દેશે. કારણ કે વાસ્તવિક રીતે એને ₹5 લાખનું નુકસાન થયું છે અને વીમો પણ એને કેટલાનો જોખમનું લીધેલું છે, 5 લાખના જોખમનો જ વીમો લીધો છે, બરાબર. તો આ રીતે અહીંયા 3 કિસ્સાઓ આપેલા છે કે ઓછી રકમનો વીમો ઉતરાવ્યો હોય, બરાબર, તો એને વસ્તુની કિંમત કરતાં ઓછી રકમ મળે, એટલે કે જેટલાનો વીમો લીધો એટલી જ રકમ મળશે. બીજું, વીમો લીધો હશે પણ એને નુકસાન વીમા કરતાં ઓછું થયું, 3 લાખનો વીમો 2 લાખનું નુકસાન થયું, ક્લેમ એને 2 લાખની મૂકી, પણ સર્વેરોએ તપાસ કરી નિરીક્ષક હોય વીમા કંપનીના, તો એ લોકોને લાગ્યું કે ભાઈ 1,20,000નું જ નુકસાન છે, તો એને 1,20,000 જ મળવા પાત્ર થશે, બરાબર. અને ત્રીજું કે પૂરેપૂરી રકમનો વીમો લીધો છે વસ્તુની અને એમાં બધી જ વસ્તુ બળીને ખાખ થઈ ગઈ તો 5 લાખનો વીમો છે, 5 લાખ વીમા કંપની એને ચૂકવવાના રહેશે. તો આ રીતે અહીંયા આપણે એના 3 ઉદાહરણ જોયા. પણ આની અંદર તમે જુઓ, ક્યાંય પણ વીમા કંપનીનો હેતુ વીમા ધારકને નફો કરવા દેવાનો નથી, માત્ર નુકસાન સામે વળતર આપવાનો હેતુ જ છે એનો, બરાબર. સારું, ત્યાર પછી જોઈએ વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત. વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત એટલે વીમો લેનારને વીમાની વસ્તુમાં આર્થિક હિત હોવું જોઈએ. જેમ કે મકાન માલિકને મકાનમાં આર્થિક હિત હોય, જ્યારે ભાડુઆતને મકાનમાં આર્થિક હિત હોતું નથી. આપણી માલિકીનું સ્કૂટર હોય તો એને નુકસાન થાય તો એમાં આપણું આર્થિક હિત છે. શા માટે તો કે એ સ્કૂટરને જે નુકસાન થયું એ આપણે ભોગવવાનું રહેશે, આપણે એની પાછળ ખર્ચ કરવાનો રહેશે, એટલે આપણું એમાં આર્થિક હિત છે, બરાબર. પણ કોઈ મિત્ર સ્કૂટર લઈને આપણું ગયો હોય અને એને કાંઈ નુકસાન થાય તો મિત્રનું એમાં આર્થિક હિત નથી, એટલે આપણો મિત્ર આપણા સ્કૂટરનો વીમો લઈ શકે નહીં. કારણ કે આપણા સ્કૂટરની હારે માલિકી હક આપણો જોડાયેલો છે, આપણા મિત્રનો નહીં. એટલે જે વ્યક્તિ જે વસ્તુનો માલિક છે એમાં જ એને વીમા યોગ્ય હિત હોય છે, એટલે કે એમાં એને નુકસાન થાય તો એને ભોગવવું પડે છે, બીજાએ ભોગવવાનું હોતું નથી, બરાબર. તો એટલા માટે મકાન માલિકને જ મકાનમાં એનો માલિકી હક હોવાથી એનું વીમા યોગ્ય હિત હોય છે, બરાબર. ભાડુઆત તો આજે રહે ને કાલે ખાલી કરે તો એમાં એને કાંઈ મકાનમાં આર્થિક હિત હોતું નથી. તો આ રીતે તમે જેનો વીમો લ્યો એનું તમારું એમાં વીમા યોગ્ય હિત હોવું જોઈએ, તો જ તમને એનો વીમો ઉતારી દેવામાં આવે, નહીંતર વીમો આપવામાં આવતો નથી. હક બદલાનો સિદ્ધાંત. જ્યારે વીમા યોગ્ય વસ્તુનો વીમો લેવામાં આવે અને તે નાશ પામે, વીમા કંપની તેનું વળતર ચૂકવે ત્યારે નાશ પામેલી વસ્તુનો માલિકી હક વીમા કંપનીનો બને છે, તેના પર મૂળ માલિકનો હક રહેતો નથી. આ જિંદગીના વીમાને લાગુ પડતું નથી. હવે અહીંયા મેં તમને આની પહેલાંના લેક્ચરમાં સમજાવ્યું હતું
કે ભાઈ મોટર કાર આપણે લીધી, વીમો એનો લીધો, મોટર કાર બળી ગઈ, ખાલી હવે એનું ખોખું છે, તો વીમા કંપની આપણને મોટર કારની 5 લાખની કિંમત હોય તો 5 લાખ ચૂકવી દેશે. હવે મોટર કારનું જે ખોખું બળેલું છે એની માલિકી હવે આપણી ન રહેતા કોની બની જાય? ભંગારની માલિકી વીમા કંપનીની બની જાય. બરાબર? એનું કારણ છે હક બદલાઈ ગયો. વીમા કંપનીએ તો આપણને પૂરી રકમ મોટર કારની ચૂકવી દીધી, એ સારી હોય કે ખરાબ હવે એ આપણીથી રહી. બરાબર? હવે એ કોની માલિકી થઈ ગઈ? વીમા કંપનીની. એટલે આને હક બદલીનો સિદ્ધાંત કહેવાય. એનું કારણ છે કે જો વીમા કંપની આપણને પૈસા આપે પૂરેપૂરા 5 લાખ મોટર કારના, અને ઉપરાંત એ આપણને ભંગારે રાખવા દે તો આપણને નફો થાય. ભંગાર વેચીને પણ આપણે 25-30 હજાર જે કાંઈ ભેગા થાય લઈ લઈએ. તો આમ વીમા કંપની એ આપણને નફો કરવા દેતી નથી, પણ આપણું નુકસાન ભરપાઈ કરવાની જવાબદારી લે છે. તો એને હક બદલીનો સિદ્ધાંત કહેવાય કે ભાઈ જે કોઈ કાટમાળનો ચાર્જ ચૂકવ્યો, વસ્તુનો ચાર્જ ચૂકવ્યો વીમા કંપનીએ આપણને, તો હવે એનો કાટમાળ છે એ આપણી માલિકીનો નથી રહેતો, કોનો? વીમા કંપનીની માલિકીનો થઈ જાય છે. આ બાબત જિંદગીના વીમાને લાગુ પડતી નથી. શા માટે? તો કે જિંદગીના વીમામાં જે વ્યક્તિનું મૃત્યુ થાય તો વીમા કંપની પછી કાંઈ એના ડેડ બોડીનું કાંઈ કરી શકે નહીં. બરાબર? એ તો એના કુટુંબની વ્યક્તિનું જ હોય છે. એટલે અહીંયા જિંદગીના વીમાને આ નિયમ લાગુ પડતો નથી, એટલે સિદ્ધાંત લાગુ પડતો નથી. તો જિંદગીના વીમાને કયા 2 સિદ્ધાંત લાગુ નહીં પડે? તો કે નુકસાન વળતરનો સિદ્ધાંત અને હક બદલીનો સિદ્ધાંત. એ બંને સિદ્ધાંત એ જિંદગી માનવીની જિંદગીને એટલે કે જીવન વીમાને લાગુ પડતા નથી. તો આમ આપણે વીમાના સિદ્ધાંતોમાં 4 સિદ્ધાંત જોયા: સંપૂર્ણ ભરોસાનો, નુકસાન વળતરનો સિદ્ધાંત, હક બદલીનો સિદ્ધાંત અને વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત. આ 4 સિદ્ધાંતો મિત્રો પાકા કરવાના 3 માર્કમાં પૂછાય છે, અથવા એક સિદ્ધાંત છે એ 2 માર્કમાં પણ આ લોકો પૂછે છે. બરાબર? કે ભાઈ હક બદલીનો સિદ્ધાંત સમજાવો, વીમા યોગ્ય હિતના સિદ્ધાંત વિશે સમજૂતી આપો. બરાબર? આવી રીતે પણ એ લોકો પૂછી નાખે છે એક સિદ્ધાંતો. એટલે આપણે આ 4 સિદ્ધાંતો પાકા કરી નાખવાના. અઘરા નથી. બરાબર? શાંતિથી વાંચશો એટલે આવડી જાય એવા છે તરત જ તે. અને ઉદાહરણે આપણે આપણી રીતે એમાં લખી શકીએ એમ છીએ. ગોખવાની જરૂર પડશે નહીં. માત્ર સમજો અને પછી વાંચી જાઓ એકવાર. જરૂર પડે તો જે અઘરા મુદ્દા હોય એની અત્યારથી લખવાની પ્રેક્ટિસ રાખો, જેથી કરીને એ વસ્તુ આપણા મગજમાંથી જાય નહીં. બરાબર? તો આ રીતે અત્યારથી તમે આ તૈયારી કરશો આવી રીતે, તો આગળ જતાં કોઈ મુશ્કેલી પડશે નહીં. તો આ રીતે આપણે જિંદગીના વીમાના સિદ્ધાંતોને આપણે જોયા. હવે જોઈએ વીમાના પ્રકારો. તો વીમાના પ્રકારો મુખ્યત્વે 2 છે: જીવન વીમો અને સામાન્ય વીમો. જીવન વીમાના 2 પ્રકારો છે: જિંદગીનો વીમો અને હયાતીનો વીમો. જિંદગીનો વીમો મિત્રો એવો વીમો છે જે લાઈફ ટાઈમ માણસ જીવે ત્યાં સુધી પ્રીમિયમ ચૂકવવાનું હોય છે. અને એ જ્યારે વીમો પૂરો ક્યારે થાય? તો કે જ્યારે એ વ્યક્તિનું અવસાન થાય ત્યારે વીમો પૂરો થાય, અને ત્યાર પછી એ રકમ એના વારસદારને વ્યાજ સહિત મળે છે. બરાબર? તો આ રીતે અહીંયા આ જિંદગીનો વીમો છે લાંબા સમય સુધી વ્યક્તિ જીવે ત્યાં સુધી ભરવાનો હોય છે. હયાતીનો વીમો એમાં નિશ્ચિત મુદત હોય છે. 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ, વ્યક્તિ જેટલા વર્ષનો ઉતરાવે, બરાબર, એટલા વર્ષનો એ વીમો ગણાય છે. હવે માનો કે 10 વર્ષનો વીમો ઉતરાયો અને વ્યક્તિ જીવિત છે, તો વીમાની રકમ પાકે એટલે તરત એ વ્યક્તિ જે જીવિત છે એને મળી જાય વ્યાજથી. બરાબર? પણ 10 વર્ષનો વીમો ઉતરાયો અને વ્યક્તિ 7 વર્ષ પછી અવસાન પામ્યો, હજી 3 વર્ષ બાકી છે, તો મુદત જ્યારે પૂરાય ત્યારે, અથવા તો નિયમ હોય તો એ પહેલાં આ વ્યક્તિનું અવસાન થાય ત્યારે વીમા કંપની એના વારસદારોને આ રકમ ચૂકવી આપે છે. તો આ રીતે આને હયાતીનો વીમો કહેવામાં આવે. હયાતીના વીમામાં નિશ્ચિત
સમયગાળો છે, બરાબર. જિંદગીના વીમામાં કોઈ સમયગાળો નથી. વ્યક્તિનું જેટલું આયુષ્ય એટલો સમયગાળો. તો આ રીતે જીવન વીમાના મુખ્યત્વે 2 પ્રકારો છે. સામાન્ય વીમામાં 3 પ્રકારો છે. માલ હેરફેરનો વીમો, એમાં દરિયાઈ વીમો, સૌથી જૂનો વીમાનો પ્રકાર દરિયાઈ વીમો. 300 વર્ષ પહેલાં આની શરૂઆત લોઇડ્સ ઓફ લંડન, બરાબર, ત્યાંથી થઈ અને ત્યારથી આ વીમો લોઇડ સંસ્થા દ્વારા અસ્તિત્વમાં આવ્યો, બરાબર. તો આ દરિયાઈ વીમો કહેવાય. દરિયાની અંદર આવતા જોખમો સામે રક્ષણ આપવા માટે દરિયાઈ પર્વતો આવે, દરિયાઈ ચાંચિયાઓ માલ લૂંટી જાય એટલે લૂંટારાઓ માલ લૂંટી જાય. સ્ટીમર જળ સમાધિ લે, તમે ટાઇટેનિક પિક્ચર જોયું છે, બરાબર. તો સ્ટીમર જ્યારે જળ સમાધિ લે એટલે ડૂબી જાય ત્યારે એમાં રહેલી વસ્તુઓ, માલ સામગ્રી એ બધું જળમાં પધરાવાઈ જાય છે. તો એના માલિકને એનું નુકસાન ભોગવવું પડે. હારવાર સ્ટીમર એ ગઈ તો સ્ટીમરના માલિકને પણ નુકસાન ભોગવવું પડે છે. આથી દરિયાઈ વીમો લેવામાં આવે. હવાઈ વીમો, હવાઈ જહાજની અંદર આપણે હલકા વજનની અને કિંમતી વસ્તુઓની હેરફેર કરીએ છીએ, બરાબર. તો એનો પણ વીમો લેવામાં આવે છે. એને હવાઈ વીમો કહેવામાં આવે. સૌથી મોંઘો વીમો હવાઈ વીમો. માર્ગ વીમો, એમાં રેલવે ને રસ્તા આવશે. એમાં પણ અનેક પ્રકારના અકસ્માત, ચોરી, લૂંટફાટના, આગના એવા અનેક જોખમો રહેલા છે. તો એની માટે પણ વીમો લેવામાં આવે એટલે માર્ગનો વીમો છે. પછી ફાયર વીમો એટલે આગનો વીમો. આની વિશે ટૂંક નોંધ પૂછાય છે. આગના વીમા વિશે નોંધ લખો. કોઈ ધંધામાં, પેઢીમાં આગ લાગી અને અંદર રહેલી વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ તો એની માટે આગનો વીમો લીધેલો હોય તો તમારે સલામતી રહે, બરાબર. આગના વીમામાં પણ કેટલાક નિયમો છે, એ નિયમોને આપણે અનુસરવું પડે તો એ વીમા ક્લેમ પાસ થાય, બરાબર. કે આગ લાગે એટલે આપણે ફાયર બ્રિગેડને જાણ કરી હોવી જોઈએ. આગ ઓલવવાની આપણે પ્રયત્ન કર્યા હોવો જોઈએ. વીમા કંપનીને પણ જાણ કરવી જોઈએ. આ બધા નિયમોનું પાલન થાય તો આગના વીમાની રકમ આપણને પ્રાપ્ત થાય છે, બરાબર. ત્યાર પછી અન્ય વીમા, નફા નુકસાનનો વીમો. ધંધામાં તેજી મંદીની પરિસ્થિતિ આવે, કુદરતી આફતો આવે તો નફો નુકસાન થઈ શકે છે, તો એ અંગેનો વીમો આવે. સ્વાસ્થ્ય વીમો અત્યારે આપણે જોઈએ છીએ એની માંગ ખૂબ જ છે, બરાબર. તો આને આપણે મેડિક્લેમ પોલિસી કહીએ છીએ, તો એ પણ અત્યારે બધા કઢાવે છે. પછી લૂંટફાટનો વીમો. કોઈ જગ્યાએ હુલ્લડ ફાટી નીકળે તો એવા સમયે તમારી દુકાન છે, ધંધાદારી પેઢી છે, બરાબર, એમાં લૂંટફાટ થાય, તોડફોડ થાય તો એની સામે તમે વીમો લીધેલો હોય તો એની રકમ તમને પ્રાપ્ત થઈ શકે. ઢોર ઢાંખરનો વીમો. અત્યારે પશુઓના મરણ થાય છે, કાં જંગલી પ્રાણીઓ, એને ગામડામાં તો તમે જુઓ જ છો, દીપડા છે, સિંહ છે, બરાબર. હમણાં તો વાંદરાએ મારણ કર્યું, 3 વાંદરાએ. તો આવી રીતે જંગલી પશુઓ એ ઢોર ઢાંખરનું મારણ કરી જાય કે અન્ય અકસ્માતમાં કે એમાં મૃત્યુ પામે તો એના માલિકને નુકસાન ભોગવવું પડે છે. તો આમ એનો પણ વીમો અત્યારે વીમા કંપનીઓ લે છે. સમૂહ વીમો, બરાબર. કોઈ મિત્ર વર્તુળમાં બધા ભેગા મળી સમૂહ વીમો લે, કુટુંબના ભેગા મળીને સામૂહિક વીમો લેવામાં આવે. તો આ રીતે આને સમૂહ વીમો કહેવામાં આવશે. રમતગમતનો વીમો. રમતગમતની જે ટીમ છે, ક્રિકેટની ટીમ છે, વોલીબોલ છે, ફૂટબોલ, એની ટીમવાળા છે, બરાબર, એ લોકો પણ વીમો ઉતરાવી શકે છે. કારણ કે એ લોકોને રમત દરમિયાન ઈજા થાય, કોઈ નુકસાની થાય કે મૃત્યુ પામે તો એને વળતર મળી શકે. વાહનનો વીમો એ તો આપણને ખબર જ છે કે આપણા વાહનમાં અકસ્માત કે એવું કાંઈ થાય તો આપણે એનો વીમો લીધેલો હોય તો આપણને એની રકમ પ્રાપ્ત થાય છે. તો આને વાહનનો વીમો કહેવામાં આવશે. પછી શાખનો વીમો. ઉધાર વસ્તુઓ વેચીએ ત્યારે ઘાલખાદની શક્યતા રહેતી હોય છે, એટલે કે પૈસા પાછા આવે તે કે ન આવે, બરાબર. તો આમ એનો પણ વીમો લેવામાં આવે છે. ત્રાહિત પક્ષ માટેનો વીમો.
વાહન આપણે કોક સાથે અથડાયું, સામેવાળાને નુકસાન થયું, બરાબર, તો આપણી બદલે વીમા કંપની એને વળતર ચૂકવી આપે તો એને કહેવાય ત્રાહિત પક્ષ વીમો કહેવામાં આવશે. છેતરપિંડી સામે વફાદારીનો વીમો. કોઈ વ્યક્તિએ આપણી સામે છેતરપિંડી કરી હોય અને આપણે નુકસાન ગયું એનાથી આર્થિક નુકસાન, તો તમે એનો વીમો સ્વીકાર્યો હોય તો વીમા કંપની તમને એનું વળતર ચૂકવી આપે છે. તો એને આપણે છેતરપિંડી સામેનો વીમો કહેશું. અકસ્માતનો વીમો. જે રોજિંદા હાઈવે ઉપર વાહનો લઈને જતા હોય તો એ લોકો આવો વીમો ઉતરાવે છે. સિટીમાં રહેતા લોકો પણ ઘણીવાર આવો વીમો ઉતરાવે છે. તો એને કોઈ પણ પ્રકારનો અકસ્માત નડે તો એ પ્રકારનો વીમો એને આપવામાં આવે છે. કુદરતી આપત્તિનો વીમો. તો એની અંદર વીમા કંપની નક્કી કરે અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, બરાબર, તો આવા કુદરતી જોખમો, સુનામી, ભૂકંપ જેવા જોખમો સામે એ લોકોને રક્ષણ આપવાના હેતુથી એ લોકોને કુદરતી વીમાની પોલિસી આપવામાં આવે છે. કામદાર વળતર વીમો. એકમો દ્વારા કામદારોના હિતના રક્ષણ માટે એમને કામદાર વીમો આપવામાં આવે છે, બરાબર. તો એ લોકોને આ પોલિસી દરમિયાન કોઈ પણ પ્રકારની માંદગી આવે કે અન્ય કોઈ પ્રકારની જરૂરિયાત થાય તો કામદાર વળતર વીમા યોજનાનો લાભ એ લોકોને પ્રાપ્ત થઈ શકે. તો આમ આને આપણે અન્ય વીમા તરીકે ઓળખ્યા. તો વીમાના મુખ્ય બે પ્રકાર છે. આ જીવન વીમો એટલે જિંદગીનો વીમો અને બીજું હયાતીનો વીમો. સામાન્ય વીમામાં 3 પ્રકાર એવા: માલની હેરફેરનો વીમો, આગનો વીમો અને અન્ય વીમા, બરાબર. હવે જીવન વીમા વિશે જોઈએ તો એમાં જિંદગીનો વીમો. જે વ્યક્તિનો વીમો લીધેલો હોય તે વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે તેના વારસદારને વીમા કંપની નક્કી કરેલી રકમ ચૂકવવાનું વચન આપે તેવા કરારને જિંદગીનો વીમો કહેવામાં આવે છે. વીમો ઉતરાવનાર વ્યક્તિ નક્કી કરેલ પ્રીમિયમ નક્કી કરેલા સમયાંતરે અને જીવન ભરે છે. એટલે આજીવન પ્રીમિયમ ચૂકવવું પડે. મેં પહેલાં કીધું હતું કે આની કોઈ નિશ્ચિત મુદત નથી. આપણે જેટલું આયુષ્ય એટલું વીમા પ્રીમિયમની મુદત, બરાબર. આયુષ્ય ટૂંકું તો પ્રીમિયમની મુદત ટૂંકી, આયુષ્ય વધુ તો પ્રીમિયમની મુદત વધુ. ટૂંકમાં વ્યક્તિના મૃત્યુ પછી જ એના વારસદારોને વળતર મળે એને જિંદગીનો વીમો કહેવામાં આવે છે. જિંદગી અમૂલ્ય છે તેથી તેની કિંમત નક્કી થઈ શકતી નથી. વીમો ઉતરાવનાર પોતાની જિંદગીનું જે મૂલ્ય આંકે તે અને પોતાની પ્રીમિયમ ચૂકવવાની ક્ષમતાને આધારે વીમાની રકમ નક્કી કરે છે. આમ અહીં નુકસાન વળતરનો સિદ્ધાંત અમલમાં મુકાતો નથી. વ્યક્તિના મૃત્યુ સમયે જો કારણ શંકાસ્પદ ન હોય તો વીમા કંપની પોલિસીની પૂરી રકમ ચૂકવવા બંધાયેલી છે. વ્યક્તિએ આત્મહત્યા કરી લીધી હોય તો એને કાંઈ મળે નહીં, બરાબર. પણ કુદરતી મૃત્યુ હોય, અકસ્માતમાં મૃત્યુ હોય તો એને વીમાની રકમ પ્રાપ્ત થાય છે. પણ પોતે હાથે કરીને જિંદગી ટૂંકાવી, આત્મહત્યા કરી તો એમાં એ વળતર મેળવી શકતો નથી. તો આમ માનવી પોતાની જિંદગીનું મૂલ્ય પોતે નક્કી કરે. મેં કીધું ને, સેલિબ્રિટીઓ, આપણા વડાપ્રધાન છે, કલાકારો છે, એ પોતપોતાની ક્ષમતા અનુસારનો વીમો લે. ગાયક કલાકારો છે, બરાબર, સંગીતકારો, રમતગમતના ખેલાડીઓ છે, બરાબર, જે સેલિબ્રિટી હોય મોટી, તો એ બધા પોતાની ક્ષમતા અનુસારનો વીમો લે. અને ઊંચું પ્રીમિયમ ભરી શકે તો એ લોકો વધુ વીમો લે, ઓછું પ્રીમિયમ ભરી શકે તો ઓછી કિંમતનો એ લોકો વીમો લે. એ પોતાની ક્ષમતા અનુસાર રકમ નક્કી કરી શકે છે. એ માટે કોઈ વીમા કંપની આપણને દબાણ કરતી નથી. અહીં નુકસાન વળતરનો સિદ્ધાંત અમલમાં મુકાતો નથી. એનું કારણ છે કે આપણી બદલીમાં આપણે કાંઈ નફો કરવાના હેતુથી કોઈ મરી નથી જવાનું, બરાબર. એટલે આપણને નુકસાન વળતરનો સિદ્ધાંત મળતો નથી કે આપણને લાગુ પડે નહીં. કોઈ વ્યક્તિ એવું ન વિચારે કે હું વહેલો મરી જાઉં મારા સંતાનોને એટલા લાખ મળી જાય પછી ભલે જલસા કરે એવું, બરાબર. એટલે નુકસાન વળતરનો જે નિયમ કે સિદ્ધાંત છે એ જિંદગીના વીમાને લાગુ પડી શકતો નથી. પછી હયાતીનો વીમો.
વ્યક્તિએ નક્કી કરેલી વીમા મુદત પૂરી થાય ત્યારે તે વ્યક્તિને અથવા નક્કી કરેલી મુદત પૂરી થાય તે પહેલાં જો વ્યક્તિનું મૃત્યુ થાય તો તેના વારસદારને નક્કી કરેલી રકમ વીમા કંપની ચૂકવવાનું વચન આપે તેવા વીમા કરારને હયાતીનો વીમો કહેવામાં આવે છે. આ વચનના બદલામાં અવેજ તરીકે વીમો ઉતરાવનાર વ્યક્તિ નક્કી કરેલી પ્રીમિયમની રકમ નક્કી કરેલા સમયાંતરે નક્કી કરેલ મુદત સુધી ભરે છે. તો અહીંયા આપણે જોયું, મેં અગાઉ તમને સમજાવ્યું કે હયાતીના વીમામાં મુદત નિશ્ચિત હોય છે. બરાબર, એ નિશ્ચિત મુદત સુધી વીમો ઉતરાવનારે વીમા પ્રીમિયમ ચૂકવવું પડે છે. બરાબર, અને જ્યારે એની વીમા મુદત પૂરી થાય ત્યારે એને જો જીવિત હોય તો એને રકમ મળે અને જીવિત ન હોય તો એના વારસદારોને એ વીમાની રકમ અને એનું નક્કી કરેલું વળતર આપવામાં આવે છે. અત્યારે હયાતીનો વીમો ખૂબ જ પ્રચલિત છે. બરાબર, નિશ્ચિત મુદતનો. જિંદગીનો વીમો હવે કોઈ ઝાઝુ ઉતરાવતા નથી, કારણ કે એમાં વળતર ઓછું છે, પ્રીમિયમ વધારે ભરવું પડે. જ્યારે હયાતીના વીમામાં વળતર સારું છે અને મુદત પણ મર્યાદિત છે. બરાબર, એટલે અત્યારે હયાતીના વીમાની માંગ ખૂબ જ છે. તો આ રીતે આપણે જીવન વીમાના બે પ્રકારો જોઈ ગયા, જિંદગીનો વીમો અને હયાતીનો વીમો. પછી સામાન્ય વીમો. તો સામાન્ય વીમાની અંદર આપણે જોઈએ તો માલની હેરફેરનો વીમો. માલને એક સ્થળેથી બીજે સ્થળે લઈ જતાં તેને પૂર્ણ કે આંશિક નુકસાન થવાનું જોખમ છે. આ અંગેના વીમા દરિયાઈ વીમો, હવાઈ વીમો, માર્ગ વીમો અને રેલવે વીમો રસ્તા વીમા તરીકે ઓળખાય છે. દરિયાઈ વીમો. દરિયાઈ માર્ગે માલ મોકલવાનું ઘણું સસ્તું છે, પરંતુ વિલંબકારી અને જોખમી પણ છે. અહીંથી દરિયાઈ માર્ગે આપણે વિદેશમાં વસ્તુઓ મોકલીએ તો હવાઈ માર્ગ કરતાં ઘણો સમય વધી જાય એમાં. બરાબર, અને જોખમ એ છે, દરિયાઈ તોફાનો આવે, દરિયાઈ ચાંચી આવે એટલે લૂંટારાઓ લૂંટી જાય, દરિયામાં પર્વતો કે એવું કાંઈ આવે તો સ્ટીમર ભટકાય, તો મેં કીધું જળ સમાધિ થઈ જાય, એની ડૂબી જાય જહાજ. આબોહવાને કારણે પણ વસ્તુઓ બગડી જવાનો કે એવો ભય રહેતો હોય છે. તો આમ એમાં અનેક પ્રકારના જોખમ છે અને યાત્રાનો સમય વધુ છે. 18મી સદી પહેલાં મોટાભાગનો આંતરરાષ્ટ્રીય વેપાર દરિયાઈ માર્ગે થતો હતો. આથી વીમાનો આ પ્રકાર સૌથી જૂનો અને સર્વવ્યાપી. મેં તમને અગાઉ કીધું કે દરિયાઈ વીમો એ સૌથી વીમાનો જૂનો પ્રકાર છે. લોઇડ્સ ઓફ લંડન, આપણે હમણાં પહેલાં જ મેં તમને શરૂઆત કરી ત્યારે જ વાત કરી કે દરિયાઈ વીમાની શરૂઆત લોઇડ્સ ઓફ લંડન, બરાબર, લોઇડ્સ સંસ્થા દ્વારા કરવામાં આવી. તો આ સંસ્થાએ દરિયાઈ વીમાની શરૂઆત કરેલી. આ સંસ્થાએ 325 વર્ષથી પણ વધારે સમયથી પોતાના વિશ્વસનીયતા જાળવી રાખી છે. આજે પણ આ સંસ્થા અસ્તિત્વમાં છે અને દરિયાઈ વીમાની કાર્યવાહી કરે છે. 325 વર્ષ કરતાં પણ એ વધુ જૂની છે. બરાબર, એટલે જ તે આજે પણ વધુ વિશ્વસનીયતા ધરાવતી પેઢી છે. એ પોતાના મેગેઝિનને એવું બહાર પાડે છે જેની અંદર વિશ્વના જહાજોના નામ આપે છે, પરિવહનનો ચાર્જ આપે છે, એની ક્ષમતા આપે છે. તો આ બધી માહિતી જે લોકો આ રીતે માલ મોકલવા માંગતા હોય, બરાબર, એને લોઇડ્સ ગેઝેટ તરીકે ઓળખવામાં આવે છે. એ પુસ્તિકા સ્વરૂપે બહાર પાડે છે અને આ લોકોને એની અંદરથી માહિતી જેને જરૂરી હોય એને માહિતી મળી રહે છે. હવાઈ વીમો. 19મી સદીના ઉત્તરાર્ધથી હવાઈ માર્ગે માલ મોકલવાનું શરૂ થયું. વીમાની શરૂઆત એના દ્વારા જ થઈ. હવાઈ વીમાની શરૂઆત. હવાઈ વ્યવહાર ખૂબ જ ઝડપથી પરંતુ ખર્ચાળ હોવાને જોખમી છે. ઉપર વિમાન ગયું પછી પૂરું ઉતરે ત્યારે સાચું, ઉપર આગ લાગી હોય તો કાંઈ એને ઓલવી ન કાંઈ દોડાવીને. બરાબર, તો આ રીતે એ નાશ પામવાનું છે, ચોરી થવાનો છે. બરાબર, વિમાન હાઈજેકે થઈ જાય. તો આ રીતે અનેક જોખમો એમાં છે. આથી હવાઈ વ્યવહાર મારફતે કિંમતી અને ઓછા વજનના માલની હેરફેર થાય છે. દરિયાઈ અને માર્ગ વીમાની સરખામણીમાં હવાઈ વીમાના પ્રીમિયમનો દર ઊંચો હોય છે. એટલે સૌથી મોંઘો વીમો કયો? તો કે હવાઈ વીમો. તો આમ માલની હેરફેરની અંદરના આપણે આજે 3 પ્રકારો અત્યારે
દરિયાઈ વીમો, હવાઈ વીમો અને માર્ગ વીમો, એમાં રેલવે અને રસ્તાનો વીમો બાકી રહેશે. બરાબર.